સરળ એવા ખાંડવી બાઈટ, પાટોડી બાઈટ કે બેસન બાઈટ્સ. તો ખાંડવીમાં બહુ મહેનત હોય, આમાં એકદમ સરળ રીતે અને એકદમ ખાંડવી જેવો ટેસ્ટ આવશે. એના માટે બાઉલમાં અડધો કપ દહીં, 1 કપ બેસન, 2 કપ જેટલું પાણી ઉમેરી અને આવું બેટર ગાંઠા ન રહે એવું બનાવી લઈશું. એમાં હળદર, હિંગ, મીઠું, આદુ મરચાંની પેસ્ટ ઉમેરી બ્લેન્ડર ફેરવી લઈશું એટલે એકદમ સ્મૂથ થઈ જશે. હવે જાડા તળિયાવાળી કડાઈ લેશું અને હલકી ગરમ કરીશું. સ્લો ફ્લેમ પર 7 થી 8 મિનિટ માટે ગાંઠા ન થાય એ રીતે આપણે એને થવા દઈશું. આ રીતે ઘટ્ટ થઈ જાય એટલે એક પ્લેટને તેલવાળી કરી અને એમાં બેટર રેડી અને આ રીતે એને ઠંડુ કરી દઈશું. 15 મિનિટ પછી એના પીસીસ કરી લઈશું, સેપરેટ કરી લઈશું. એના વઘાર માટે તેલમાં રાઈ, હિંગ, મીઠો લીમડો, ડુંગળી ઉમેરવી હોય તો ઉમેરવાની, નહીં તો ઓપ્શનલ છે. તલ ઉમેરીશું અને સતળાઈ જાય એટલે પાટોડી બાઇટ્સ કે પછી ખાંડવી બાઇટ્સ ઉમેરીશું. લીલા ધાણા અને ફ્રેશ નાળિયેરથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો. તો રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કેવી લાગી.